ચાલો આજનો આપણો જે ટોપિક છે એ છે દ્વિક ક્રિયા. એક રીતે જોવા જઈએ તો આ પણ વિધેય જ છે, બરાબર છે. ફરક એટલો કે વિધેયની અંદર પ્રદેશ જે છે કોઈ ગણ હોઈ શકે, કોઈ ક્રમયુક્ત જોડ પણ હોઈ શકે, પણ દ્વિક ક્રિયાની અંદર હંમેશા પ્રદેશ જે છે એ ક્રમયુક્ત જોડ જ હશે, બરાબર છે. જવાબ જે છે મોટે ભાગે એક સિંગલ જવાબ આપણને મળતો હશે, બરાબર છે. સંકેત જે છે એને સ્ટાર વડે દર્શાવાય છે, એટલે આપણે દર વખતે એફ ઓફ એ ક્રોસ બી લખવાને બદલે શોર્ટમાં એ સ્ટાર બી લખીશું. છે તો વિધેય જ. દાખલા તરીકે આપણે આવું લખતા પહેલા કે એફ ઓફ એ બી ની ક્રમયુક્ત જોડ માટે જવાબ જે છે મને મળે છે ફોર એક્ઝામ્પલ a પ્લસ 2b. એ અને બી જે છે એ ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈએ છીએ, તો આ જ વસ્તુને મારે લખવું હોય તો આપણે લખી શકીએ કે એ સ્ટાર બી જે છે એ બીજું કઈ નહીં પણ a પ્લસ 2b. આટલું મોટું લખવાની જગ્યાએ એને આપણે શોર્ટમાં એ સ્ટાર બી વડે દર્શાવીએ છીએ. છે તો વિધેય જ, બીજો કોઈ ફરક નથી, બરાબર છે. ફરીથી એક વખત સમજીએ. એ છે કોઈ ખાલી ન હોય એવો ગણ છે. વિધેય જે છે એફ જી એચ વડે દર્શાવતા હતા, હાલ દર્શાવીએ છીએ આપણે સ્ટાર વડે. જે વ્યાખ્યાયિત છે એ ક્રોસ એ થી એ પર, એટલે કે ક્રમયુક્ત જોડ હું મૂકું છું પ્રદેશમાં. જવાબ જે છે એ મને કોઈ એક કિંમત મળે છે, તો એને આપણે કહીએ છીએ દ્વિક ક્રિયા, બરાબર છે. શોર્ટમાં આપણે આટલું મોટું પદ લખવાને બદલે એ સ્ટાર બી વડે દર્શાવીએ છીએ, બરાબર છે. સૌથી પહેલી વસ્તુ જે છે એ છે ક્રમનો નિયમ. ક્રમનો નિયમ આપણે જાણીએ છીએ કે ક્રમની અદલા બદલી કરીએ અને વસ્તુ એની એ જ રહે તો ક્રમના નિયમનું પાલન છે એવું કહેવાય. દાખલા તરીકે હું સરવાળો કરું છું તો એક્સ વત્તા વાય લખું કે વાય વત્તા એક્સ લખું, સરખું જ થાય છે. તો સરવાળાની પ્રક્રિયા છે એ ક્રમના નિયમનું પાલન કરે છે એવું કહેવાય. તો એ જ રીતે અહીંયા જે કંઈ પણ વિધેય આપેલું છે એમાં એ સ્ટાર બી ની જગ્યાએ હું બી સ્ટાર એ લખું. સાદી ભાષામાં કહીએ તો એ અને બી ની અદલા બદલી કરું અને તેમ છતાં જે પદ આપેલું છે તે એઝ ઇટ ઇઝ જ રહે, તો હું કહી શકું કે અહીંયા ક્રમના નિયમનું પાલન થાય છે. દાખલા તરીકે એ અને બી વચ્ચે દ્વિક્રિયા વ્યાખ્યાયિત છે કે એ વત્તા બી વત્તા 7. તો હું બી અને એ માટે લખવા બેસું તો પહેલું પદ બી, પછીનું પદ એ વત્તા 7. તો હવે ધ્યાનથી જોઈએ તો આ બંને પદ જે છે સરખા જ છે. સરખા જ છે એટલે અહીંયા આ બંને સરખા એટલે ક્રમના નિયમનું પાલન થાય છે. સમક્રમી છે દ્વિક ક્રિયા એવું કહેવાય. ક્રમના નિયમનું પાલન થાય તો દ્વિક ક્રિયા સમક્રમી છે તેવું કહેવાય, બરાબર છે. એક ઉદાહરણ લઈએ કે જેમાં સમક્રમી ન હોય. ધારો કે એ અને બી વચ્ચે દ્વિક ક્રિયા કરું છું અને એ મને મળે છે a પ્લસ 3b દ્વારા. તો બી અને એ વચ્ચે દ્વિક ક્રિયા કરીએ તો શું મળે? પહેલું પદ બી વત્તા બીજા પદને 3 વડે ગુણવા પડે. હવે જોઈએ તો આ બંને સરખા નથી, તો આ જે દ્વિક ક્રિયા છે એ સમક્રમી નથી. ક્રમના નિયમનું પાલન થતું નથી, બરાબર છે. એ જ પ્રમાણે આગળ છે જૂથનો નિયમ. એ અને બી ની દ્વિક ક્રિયા કરીએ, જવાબ આવે એની સી ની સાથે દ્વિક ક્રિયા કરીએ અને પછી પહેલા બી અને સી ની દ્વિક ક્રિયા કરીએ, જવાબ મળે છે એની એ સાથે દ્વિક ક્રિયા કરીએ. ક્રમ જે છે એઝ ઇટ ઇઝ જ રાખીએ છીએ. અહીંયા પહેલા એ અને બી ની દ્વિક ક્રિયા, અહીંયા પહેલા બી અને સી ની દ્વિક ક્રિયા. તો બંને જો સરખા મળે તો જૂથના નિયમનું પાલન થાય છે એવું કહેવાય. ન થાય, સરખા ન મળે તો જૂથના નિયમનું પાલન થતું નથી એવું કહીશું, બરાબર છે. થોડા દાખલાઓ ગણીએ કે જેથી વધારે સારી રીતે સમજી શકાય.
ચાલો, અસ્ત્ર જે છે એ ખાલી ધ્યાનમાં રાખજો. એ સ્ટાર બી અને બી સ્ટાર એ જે છે બંને સરખા તો સમક્રમી છે, ક્રમના નિયમનું પાલન થાય છે. એ સ્ટાર બી જવાબ આવે છે એની સાથે સી ની દ્વિક્રિયા, અને એ સ્ટાર બી સ્ટાર સી જે છે બરાબર છે, એ બંને જો સરખા થાય તો જૂથના નિયમનું પાલન થાય છે એવું આપણે કહી શકીએ. બરાબર છે. ચાલો, થોડા દાખલાઓ ગણીએ જેથી વધારે સારી રીતે સમજી શકાય. અને આ ટોપિક જે છે એમાંથી દર વર્ષે ઓછામાં ઓછો એક MCQ આવે અને આવે જ છે, દ્વિક્રિયા આધારિત પ્રશ્નો. બરાબર છે. પછી તમારું ગુજરાત બોર્ડ હોય કે ગુજકેટની પરીક્ષા હોય, બરાબર છે, બંનેમાં અનુક્રમે 50 અને 40 MCQ પૂછાય છે, તો એકાદ ઓછામાં ઓછો દ્વિક્રિયા આધારિત હોય અને હોય જ. બરાબર છે. થોડા દાખલા ગણીએ જેથી વધારે સારી રીતે સમજી શકાય. ચાલો, હાલ આમાં પણ જો તમને જોઈને જ ખ્યાલ આવી જતો હોય કે ક્રમના નિયમનું પાલન નથી થતું કે જૂથના નિયમનું પાલન નથી થતું, તો એવા સંજોગોમાં અગાઉની જેમ જ ઉદાહરણ આપી શકાશે. ઉદાહરણ ક્યારે આપી શકાશે? જો પાલન નહીં થતું હોય તો. બરાબર છે. આપણે સ્વવાચક થી જ આ વસ્તુ કરતા આવ્યા છીએ કે જો સ્વવાચક ન હોય તો હું ઉદાહરણ આપી દઉં તો ચાલે, પણ સ્વવાચક હોય તો મારે સાબિતી આપવી પડે. એ જ વસ્તુ આમાં પણ આવશે. બરાબર છે. વ્યાપ્ત ન હોય તો ઉદાહરણ આપી દો તો ચાલે, પણ વ્યાપ્ત હોય તો મારે સાબિતી આપવી પડે. તો એ જ પ્રમાણે ક્રમના નિયમનું પાલન નથી થતું એવું જોઈને ખ્યાલ આવી જાય તો તમે ઉદાહરણ આપી શકો. હાલ એ અને બી જે છે મારે લેવાના છે પ્રાકૃતિક સંખ્યા ગણ n માંથી. એ અને બી વચ્ચેની દ્વિક્રિયા લઈએ છીએ તો પહેલા લઈએ છીએ એ, ઘાતની અંદર લખીએ છીએ બી. તો એ અને બી ની અદલા બદલી કરી દઈએ તો શું મળે? બી રેસ ટુ એ. આ બંને સરખા નથી. સરખા નથી એટલે કે ક્રમના નિયમનું પાલન નથી થતું, તો તમે ઉદાહરણ આપી દો તો પણ ચાલે. કે 2 3 બિલોંગ્સ ટુ n માટે 2 અને 3 વચ્ચે દ્વિક્રિયા કરીએ તો મળે 2 ની 3 ઘાત એટલે કે 8. 3 અને 2 વચ્ચે દ્વિક્રિયા કરીએ તો 3 જે છે આધારમાં, ઘાતની અંદર 2, આ મળે 9. બંને જુદા જુદા. તો આપણે કહી શકીએ એક માટે પણ પાલન ન થતું હોય એનો અર્થ એ થયો કે સમક્રમી નથી, ક્રમના નિયમનું પાલન થતું નથી. તો કહી શકીએ આપણે કે આપેલ દ્વિક્રિયા સમક્રમી નથી. બાકી તમારે સાબિતી બી આપવી હોય તો કંઈ વધારે સ્ટેપ થતા નથી. બરાબર છે. દાખલા તરીકે આપણે લખીએ દ્વિક્રિયા માટે સમક્રમી માટે લખવા બેસીએ. એ અને બી છે એમના વચ્ચે દ્વિક્રિયા કરીએ તો મળે છે a રેસ ટુ બી. બી અને એ વચ્ચે દ્વિક્રિયા કરીએ છીએ તો મળે છે બી રેસ ટુ એ. તો આપણે કહી શકીએ કે આ બંને દેખીતી રીતે જ ખ્યાલ આવે છે, બરાબર છે, કે સરખા નથી. હંમેશા થાય નહીં. પછી તમે સરખી કિંમત લઈ લો અથવા 2 અને 4 લો છો તો 2 ની 4 ઘાત પણ 16 થાય અને 4 ની 2 ઘાત પણ 16 થાય, પણ એવું દર વખતે નથી થતું. બરાબર છે. અને એટલે જ આપણે કહીશું કે a રેસ ટુ બી નોટ ઇક્વલ ટુ બી રેસ ટુ એ. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ n માટે. બરાબર છે. પ્રત્યેક નહીં પણ કોઈક એ બી બિલોંગ્સ ટુ n માટે સરખા નથી. અને એટલે જ આપેલ દ્વિક્રિયા સમક્રમી નથી. ચાલો વાત કરીએ જૂથના નિયમની.
ए અને બી વચ્ચે દ્વિક્રિયા કરીએ, જવાબ મળે એની દ્વિક્રિયા સી ની સાથે કરીએ. એ અને બી ની દ્વિક્રિયા કરીએ તો શું મળે? એ રેસ ટુ બી ઘાતની અંદર સી. તો અહીંયા ઘાતનો ગુણાકાર કરી શકાય અને આ મળશે એ રેસ ટુ બી ગુણ્યા સી. હવે એ ગુણાકારમાં એ એની દ્વિક્રિયા બી અને સી ની દ્વિક્રિયાના જવાબ સાથે કરીએ તો એ બી અને સી ની દ્વિક્રિયા કરીએ તો આધારમાં બી ઘાતની અંદર સી. હવે આ બંનેની દ્વિક્રિયા કરીએ તો એ ઘાતમાં બી રેસ ટુ સી. તો આ બંને જે છે એ સરખા નથી. બરાબર છે. એ છે એની બી સી ઘાત અને એ રેસ ટુ બી રેસ ટુ સી આ બંને સરખા નથી, એટલે જૂથના નિયમનું પાલન થતું નથી. ઉદાહરણ પણ તમે લઈ શકો. ધ્યાન એટલું રાખવાનું કે આધાર 1 નહીં લેવાનો કે 0 નહીં લેવાનો. 0 તો જો કે આપણે લઈ પણ નહીં શકીએ. પછી તમે એ જો 1 લઈ લીધા તો પછી આ બે સરખા જ મળશે. એકની ગમે તેટલી ઘાત એક જ થાય એટલા માટે. બરાબર છે. દાખલા તરીકે તમે આ પ્રમાણે લખો 2 અને 3 ની દ્વિક્રિયા એની દ્વિક્રિયા 4 સાથે. તો પહેલું પદ જે છે એ થશે 2 નો ઘન એની દ્વિક્રિયા 4 ની સાથે, એટલે કે 8 એની દ્વિક્રિયા 4 સાથે. તો આ થશે 8 ની 4 ઘાત. બરાબર છે. 8 ની 4 ઘાત એટલે 64 ગુણ્યા 64 જે મળતું હોય તે. બરાબર છે. પછી આપણે આ પ્રમાણે લખીએ તો 2 સ્ટાર 3 સ્ટાર 4. તો 2 એની દ્વિક્રિયા આ બંનેની દ્વિક્રિયાનો જવાબ લખીએ તો 3 ની 4 ઘાત એટલે આ જે છે ને આ મને મળે 2 ની 81 ઘાત, જ્યારે આ થશે 2 ની 16 ઘાત. બરાબર છે. 2 નો ઘન 16 પણ નહીં 12. 2 નો ઘન એની 4 ઘાત. ઘાતનો ગુણાકાર કરી દઈએ તો 2 ની 12 ઘાત થાય. પણ દેખીતી રીતે જ ખ્યાલ આવે છે કે બંને સરખા નથી, તો ઉદાહરણ પણ આપી શકાય. પણ જો જોઈને ખ્યાલ આવી જાય તો. બરાબર છે. ચાલો, આ દાખલામાં ક્યાંય કોઈ સ્ટેપમાં કોઈ વસ્તુમાં સમજ ન પડી હોય તો બોલો. કારણ કે આપણે પહેલેથી છેક છેલ્લે સુધી આ જ વસ્તુ કરવાની છે. કોઈ સ્ટેપમાં ખ્યાલ ના આવ્યો હોય તો બોલો. ચાલો તો આગળ વધીએ. પછીના પ્રશ્નમાં આપેલું છે કે એ અને બી છે એમની વચ્ચેની દ્વિક્રિયા એ વ્યાખ્યાયિત થાય છે એ અને બી ના ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવી. ચાલો 2 અને 3 નો ગુસાઅ કેટલો થશે? લસા નથી, ધ્યાન આપજો. શોધતા આવડે છે ગુસા? આને લખીએ તો 1 ગુણ્યા 2, આને લખીએ તો 1 ગુણ્યા 3. કોમન પદ જોઈએ તો 1 એટલે આમનો ગુસા છે થશે 1. બરાબર છે. પછી ધારો કે આપણે 4 અને 28 માટે ગુસા શોધીએ છીએ તો 4 ને લખવું હોય તો 2 ક્રોસ 2. 28 ને લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 7. કોમન પદ જોઈએ તો
2 એટલે કે 4, તો આમનો ગુસા જે છે થશે 4. બરાબર છે. તો ગુસા તો ગમે તે ક્રમમાં શોધીએ, કઈ બદલાવાનો નથી. બરાબર છે. તો અહીંયા લખીએ તો ચાલો બીજા શબ્દોમાં કહીએ તો A સ્ટાર B જે છે વ્યાખ્યાયિત છે. સાદા શબ્દોમાં કહીએ તો A અને B છે એમનો ગુસાઅ, ગુરુત્તમ સામાન્ય અવયવી. તો B અને A વચ્ચેની દ્વિક્રિયા લખીએ તો એ શું થશે? B અને A નો ગુસા. અહીંયા આપણે જાણીએ છીએ કે 2 અને 3 નો ગુસા લખું કે 3 અને 2 નો ગુસા લખું કોઈ ફરક પડે નહીં. અને એટલે જ A સ્ટાર B ઇઝ ઇક્વલ્સ ટુ B સ્ટાર A લખી શકાય. જેમ વિધેય દર વખતે બદલાય છે એમ દ્વિક્રિયા પણ દર વખતે બદલાશે. અને એટલે આપણે સૌથી પહેલું લખી શકીએ કે આપેલ દ્વિક્રિયા સમક્રમી છે. ચાલો વાત કરીએ હવે જૂથના નિયમ માટે. બરાબર છે. આમાં ખાલી આગળ એક ટાઇટલ મારી દેજો સમક્રમી માટે. તો A અને B વચ્ચેની દ્વિક્રિયા લખીએ, એનો જવાબ આવે એની C સાથે દ્વિક્રિયા કરીએ તો આ શું થશે? A અને B નો ગુસા. એની દ્વિક્રિયા C સાથે, C ને પણ સાથે લઈ લઈએ તો આ શું થઈ જાય? A B અને C નો ગુસા. એ જ પ્રમાણે જો A સ્ટાર B સ્ટાર C શોધીએ તો A as it is, અહીંયા લખીએ તો B અને C જે છે એમનો ગુસા. તો આને એની સાથે લઈ લઈએ તો અલ્ટિમેટલી એ જ વસ્તુ થવાની. A B C જે છે એમનો ગુસા. લસા અને ગુસામાં કોઈ ફરક નહીં પડે. બરાબર છે. ગમે તે પદ આગળ પાછળ કરીએ તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ જૂથનો નિયમ જે છે એનું પણ પાલન થાય છે. કોઈ સ્ટેપમાં ખ્યાલ ના આવ્યો હોય તો બોલો. ચાલો A અને B ની અદલા બદલી કરીએ તો સરખું પદ મળશે કે જુદું? સમક્રમી થશે? નહીં થાય. બરાબર છે. A અને B ની અદલા બદલી કરીએ છીએ તો બંને સરખા થશે નહીં. તો ઉદાહરણ પણ આપી દો તો પણ ચાલે. અને આમાં કઈ બીજું વધારે લખવાનું નથી. પહેલી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ થાય છે તો આપણે કહી શકીએ કે ભાઈ બંને પરસ્પર વિરોધી હોય, સરખા હોય નહીં. અને એટલે જ ક્રમના નિયમનું પાલન થતું નથી અથવા તો આપેલ દ્વિક્રિયા જે છે સમક્રમી નથી. બરાબર છે. વાત કરીએ હવે જૂથના નિયમ માટે. જૂથના નિયમનું પણ પાલન નથી જ થતું. ઉદાહરણ પણ ચાલે. નથી એટલે
બી અને સી વચ્ચેની દ્વિક્રિયા એટલે કે બી અને સી નો તફાવત. પહેલું પદ એ છે એમાંથી આપણે બાદ કરવાના છે બી માઇનસ સી. કૌંસ છૂટા પાડીએ તો એ માઇનસ બી વત્તા સી. હવે આપણે દ્વિક્રિયા કરીએ છીએ એ અને બી ની, જવાબ આવે એની દ્વિક્રિયા કરીએ છીએ સી ની સાથે. એ અને બી ની દ્વિક્રિયાનો જવાબ થશે એ માઇનસ બી. એ દ્વિક્રિયા જે છે સી ની સાથે. પહેલું પદ એ માઇનસ બી, બીજું પદ સી, બંનેનો તફાવત ધ્યાનથી જોઈએ તો સી ની નિશાની ફરી ગઈ. તો આપણે કહી શકીએ કે આ બંને પદ જે છે એ જુદા જુદા મળ્યા. અને એટલે જ જૂથના નિયમનું પાલન થતું નથી. ચાલો, સમક્રમી છે. ના. એ અને બી ની અદલા બદલી કરીએ તો પદ બદલાઈ જાય છે. તો ઉદાહરણ પણ આપી શકાશે. બરાબર છે. સમક્રમી માટે લખવા બેસીએ તો ધારો કે આપણે ઉદાહરણ આપીએ કે 2 અને 3 માટે પ્રક્રિયા કરીએ તો મળે 2 નો વર્ગ 4 ગુણ્યા 3 એટલે કે 12. અને 3 અને 2 વચ્ચે પ્રક્રિયા કરીએ તો 3 નો વર્ગ ગુણાકારમાં 2, 9 ગુણ્યા 2 એટલે કે 18. તો આપણે કહી શકીએ કે 2 અને 3 વચ્ચેની દ્વિક્રિયા અને 3 અને 2 વચ્ચેની દ્વિક્રિયા જુદી જુદી, એટલે જ દ્વિક્રિયા જે છે સમક્રમી નથી. બાકી એ અને બી ના સ્વરૂપમાં લખો તો બી ચાલે. વાત કરીએ પછી જૂથના નિયમ માટે. જૂથના નિયમનું પણ પાલન થતું નથી. ઉદાહરણ દ્વારા સમજીએ કે 2 અને 3 ની પ્રક્રિયા કરીએ, અથવા તમને કદાચ એવું થાય કે સાહેબ આપણને જોઈને ખબર નથી પડતી, તો કઈ વાંધો નહીં, આપણે સાબિતીની મદદથી જ આગળ વધીએ. જેમાં આપણને પૂરેપૂરી ખાતરી ન હોય એમાં આપણે ડાયરેક્ટ ન લખતા સાબિતીની રીતે જ આગળ વધીશું. બાકી આમાં જોઈને ખ્યાલ આવી જતો હોય તો ડાયરેક્ટ પણ આગળ વધી શકાય. એ અને બી ની દ્વિક્રિયા કરીએ છીએ તો પહેલા પદનો વર્ગ, બીજું પદ એમના એમ જ. આ જે જવાબ મળ્યો એની સી ની સાથે દ્વિક્રિયા. તો અહીંયા પહેલું પદ એ સ્ક્વેર બી એઝ ઇટ ઇઝ, બીજા પદનો વર્ગ. હવે હું શોધું છું એ સ્ટાર બી સ્ટાર. સર, હા બોલો. પહેલા પદનો વર્ગ બીજું પદ જ. પહેલા પદનો જ વર્ગ કર્યો ને? અચ્છા, ઓકે, સોરી. હા દ્વિક્રિયામાં. હા હા, બરાબર છે. પહેલા પદનો વર્ગ કરીએ છીએ એટલે a ની 4 ઘાત, b નો વર્ગ અને c જે છે એઝ ઇટ ઇઝ. બરાબર છે. પહેલા પદનો વર્ગ કરીએ છીએ આપણે. હા, હવે એ જ વસ્તુ આપણે અહીંયા કરીએ છીએ. બી અને સી વચ્ચે દ્વિક્રિયા કરીએ છીએ તો પહેલા પદનો વર્ગ, બીજું પદ એમના એમ જ. આ બે વચ્ચે દ્વિક્રિયા કરીએ તો પહેલું પદ છે એ, એનો વર્ગ કરીએ તો a નો વર્ગ, બીજું પદ એટલે કે બી સ્ક્વેર સી એઝ ઇટ ઇઝ. ધ્યાનથી જોઈએ તો એની ઘાત જુદી જુદી. તો આપણે લખી શકીએ કે a સ્ટાર બી સ્ટાર સી અને a સ્ટાર બી સ્ટાર સી આ બંને જુદા જુદા, અને એટલે જ જૂથના નિયમનું પાલન થતું નથી.
એનાથી આગળ વધીએ. ચાલો, સમક્રમી છે કે કેમ આ પ્રક્રિયા? નથી. હા છે. એ અને બી ની હા અદલા સર બદલી છે. કરી દઈએ તો બી વત્તા એ મળે, એનું એ જ પદ થવાનું છે ને, સરવાળો તો એઝ ઇટ ઇઝ જ રહેવાનો. સમક્રમી છે, એ અને બી ની અદલા બદલી કરીએ તો પદ બદલાય છે? ના, નથી બદલાતું, એટલે સમક્રમી છે. ખ્યાલ આવ્યો? બી અને એ વચ્ચે દ્વિક્રિયા કરીએ તો પહેલું પદ વત્તા બીજું પદ -5. સરવાળામાં છે તો એ વત્તા બી લખો કે બી વત્તા એ લખો, કોઈ ફરક નહીં પડે. તો અહીંયા એ અને બી વચ્ચેની દ્વિક્રિયા અને બી અને એ વચ્ચેની દ્વિક્રિયા સરખી, તો આપણે કહી શકીએ કે આપેલ દ્વિક્રિયા સમક્રમી છે. આ ટ્રીક નથી હો, આ મારો દુઆ આવો જ થાય છે. ઘણા કે ટ્રીક ક્રિયા છે. કે તમે દ્વિપદી પ્રમેય હવે મને યાદ નહીં કે મેં ભણાવ્યું હતું કે પેલા સાહેબે. દ્વિપદી પ્રમેય મારી પાસે ભણ્યા હશો તો તમને ખબર જ હશે. આ ચાલો, હવે વાત કરીએ જૂથના નિયમની. તો જૂથના નિયમનું પાલન થશે? ન ખ્યાલ આવે ડાયરેક્ટ તો ચેક કરીએ. ચાલો, શું કરવાનું છે? જે બે પદ આપેલા છે એમનો સરવાળો, એમાંથી 5 બાદ કરવાના છે. જે બે પદ આપેલા છે એમનો સરવાળો અને 5 બાદ કરવાના છે. તો અહીંયા મળે a વત્તા બી વત્તા સી -5 -5 -10. હવે પહેલા આપણે પ્રક્રિયા કરીએ બી અને સી વચ્ચે. તો એ એમના એમ જ, જે બે પદ આપેલા છે એમનો સરવાળો -5. આ બે પદ ને લઈએ તો આ બંનેનો સરવાળો -5. તો અહીંયા પણ જવાબ મને મળે છે a વત્તા બી વત્તા સી -10. તો કહી શકીએ આપણે કે બંને પરિણામ સરખા, અને બંને પરિણામ સરખા છે એટલે જ જે દ્વિક્રિયા આપેલ છે તે જૂથના નિયમનું પાલન કરે છે. એનાથી આગળ વધીએ. છેદ જે છે એ -1 લઈએ તો અવ્યાખ્યાયિત થઈ જશે, એટલે છેદ જે છે 0 ન થાય એટલા માટે -1 સિવાયની કોઈ પણ કિંમત આપણે મૂકી શકીશું. એ અને બી ની અદલા બદલી કરીએ તો જવાબ આખો બદલાઈ જાય છે, તો સમક્રમી નથી. બરાબર છે. બી અને એ ની અદલા બદલી કરી દઈએ તો આ બે કઈ સરખા નથી થવાના. બરાબર છે. તો આપણે કહી શકીએ કે સમક્રમી નથી આ પ્રક્રિયા. વાત કરીએ જૂથના નિયમ માટે. તો એ અને બી ની દ્વિક્રિયા જવાબ આવે છે એની સાથે સી ની દ્વિક્રિયા. એ અને બી ની દ્વિક્રિયા કેવી રીતે વ્યાખ્યાયિત? પહેલું પદ અંશમાં છેદમાં બીજું પદ +1. હવે આ બંનેની દ્વિક્રિયા કરીએ છીએ તો પહેલું પદ અંશમાં છેદમાં બીજું પદ +1. તો આને લખીએ તો a છેદમાં બી +1 ગુણ્યા સી +1 લખી શકાય. હવે વાત કરીએ એ અને જવાબ મળે છે બી અને સી નો એમની દ્વિક્રિયા.
ए एज इट इज बी અને સી ની દ્વિક્રિયા લખીએ તો બી અંશમાં છેદમાં બીજું પદ વત્તા 1 આમને લખીએ તો એ અંશમાં છેદમાં બીજું પદ વત્તા 1 છેદનો છેદ અંશમાં એટલે એ ગુણાકારમાં c+1 છેદમાં લસા લઈ લઈએ તો બી વત્તા સી વત્તા 1 આ ગુણોત્તર જે છે આ ગુણોત્તર જેટલો નથી તો જૂથના નિયમનું પાલન થતું નથી. ત્રણેક મિનિટ બાકી છે. સેમ લિંક થી રીજોઈન થઈશું. આગળ વધીએ પ્રશ્ન 7 તરફ. પ્રશ્ન 7 ની અંદર આપણને આપેલું છે એ અને બી વચ્ચેની દ્વિક્રિયા છે કેવી રીતે વ્યાખ્યાયિત? બંનેનો સરવાળો છેદમાં 2. ચાલો દ્વિજ મને કહો તો જરા સમક્રમી છે કે નહીં? દ્વિજ છે સમક્રમી? તારો અવાજ નહીં આવ્યો બરાબર. હા સર છે. છે. એ અને બી ની અદલા બદલી કરીએ તો પદ બદલાવાનું નથી, સરવાળામાં છે એટલા માટે. બરાબર છે. ખાસ તો કેવું છે કે એમસીક્યુ માં આવો દાખલો હોય તો તમને જોઈને ખ્યાલ આવે એટલા માટે મૌખિક ગણતરી પણ ફાવવી જોઈએ. બી અને એ છે એની દ્વિક્રિયા કરીએ તો બી વત્તા એ ના છેદમાં 2. સરવાળામાં પદ આગળ પાછળ લખીએ તો કોઈ ફરક પડશે નહીં. તો આપણે અહીંયા કહી શકીએ કે એ અને બી ની દ્વિક્રિયા એ બી અને એ ની દ્વિક્રિયા જેટલી જ, એટલે કે આપેલ દ્વિક્રિયા સમક્રમી છે. વાત કરીએ જૂથના નિયમની. સર એક એક માટે થોડી આગળ, ક્રમના નિયમ માટે નહીં. અચ્છા ઓકે હા, આપણે એક એક અને વ્યાપ મગજમાં ચાલતું હોય તો આવું થાય. હા, આજે છે સમક્રમી માટે. હા, જૂથના નિયમ માટે આપણે લખવા બેસીએ તો સૌથી પહેલા એ અને બી ની દ્વિક્રિયા કરીએ. જવાબ આવે છે એની સી સાથે દ્વિક્રિયા લઈએ. એ અને બી ની દ્વિક્રિયા એટલે કે બંનેનો સરવાળો છેદમાં 2. એની દ્વિક્રિયા સી સાથે તો બંને પદનો સરવાળો છેદમાં 2. 2 ગુણાશે અને છેદમાં જતા રહેશે એટલે લસા લીધા પછીનું પદ મળે એ વત્તા બી વત્તા 2c અખાના છેદમાં 2. સોરી, છેદમાં 2 નહીં સર પણ આખાના છેદમાં 4 આવે 4. હા 4 હું એ જ લખતો હતો. હા, પછી એ એમના એમ જ રાખીએ. બી અને સી છે એમની દ્વિક્રિયા કરીએ તો એ એઝ ઇટ ઇઝ બી અને સી ની દ્વિક્રિયા એટલે કે બી વત્તા સી અખાના છેદમાં 2. હવે આ બંનેની દ્વિક્રિયા કરીએ છીએ તો બંનેનો સરવાળો છેદમાં 2. લસા લઈ લઈએ તો લસા લઈ લઈએ તો 2a પ્લસ બી પ્લસ સી છેદમાં 2 ગુણ્યા 2 એટલે કે 4. ધ્યાનથી જોઈએ તો
એ અને સી ના સહગુણકો સરખા નથી અને એટલે જ આ બંને પદ સરખા નથી અને એ બંને સરખા નથી એટલે જૂથના નિયમનું પાલન થતું નથી. આગળ વધીએ. અહીંયા દેખીતી રીતે જ ખ્યાલ આવે છે એ અને બી ની અદલા બદલી કરીએ તો જુદા જુદા જવાબો મળે. જુદા જુદા જવાબો મળે એટલે સમક્રમી નથી આ પ્રક્રિયા. બરાબર છે. સમક્રમી માટે લખવા આવે છે. આવો એક દાખલો આગળ પણ ગણેલો છે, ખાલી ફરક એટલો કે અહીંયા છેદમાં 2 છે. એ અને બી ની દ્વિક્રિયા કરીએ તો એ થાય છે a માઇનસ બી ના છેદમાં 2 અને બી અને એ ની દ્વિક્રિયા કરીએ છીએ તો એ થાય છે બી માઇનસ a બાય 2. બંને પરસ્પર વિરોધી છે અને એટલે જ એ અને બી ની દ્વિક્રિયા અને બી અને એ ની દ્વિક્રિયા જુદી જુદી, સિવાય કે પદ સરખા હોય. બરાબર છે. ઇન જનરલ વિરોધી સંખ્યાઓ છે એવું આપણે કહી શકીએ અને એટલે જ આપેલ દ્વિક્રિયા સમક્રમી નથી. ઉદાહરણ આપી દો તોય ચાલે. બરાબર છે. 2 અને 4 મૂકી દો અને પછી 4 અને 2 મૂકી દો. ચાલો વાત કરીએ જૂથના નિયમની. બી અને સી ની દ્વિક્રિયાનો જવાબ જે છે એ લખીએ તો બંનેનો તફાવત છેદમાં 2. હવે આ બંને વચ્ચે દ્વિક્રિયા કરીએ તો પહેલી સંખ્યા માઇનસ બીજી સંખ્યા આખાના છેદમાં 2. લસા લઈ લઈએ તો 2a માઇનસ છે એટલે બંને જગ્યાએ નિશાની બદલાય. આખાના છેદમાં 2 ગુણ્યા 2 4. હવે આપણે કરીએ છીએ એ અને બી ની દ્વિક્રિયા. જવાબ આવે છે એની સી સાથે દ્વિક્રિયા લઈએ છીએ. એ અને બી ની દ્વિક્રિયા લખીએ તો બંનેનો તફાવત છેદમાં 2. સી સાથે દ્વિક્રિયા લખવા બેસીએ તો પહેલી સંખ્યા માઇનસ બીજી સંખ્યા આખાના છેદમાં 2. લસા લઈ લઈએ તો a માઇનસ બી માઇનસ 2c આખાના છેદમાં 2. ધ્યાનથી જોઈએ, સોરી 2 નહીં પણ 2 ગુણ્યા 2 એટલે કે 4. બંને જુદા જુદા. એ અને સી જે છે એમના સહગુણકો યોગ્ય રીતે નથી. તો આપણે કહી શકીએ કે a સ્ટાર ઇન બ્રેકેટ બી સ્ટાર સી અને a સ્ટાર બી સ્ટાર સી બંને જુદા જુદા, એટલે કે જૂથના નિયમનું પાલન થતું નથી. એનાથી આગળ વધીએ. ચાલો અહીંયા શું કહી શકાશે? સમક્રમી છે કે કેમ? હા છે. બરાબર છે. ચાલો તો આ એક દાખલો જે છે હોમવર્કમાં આપું છું. બરાબર છે. આ ઉપર દાખલો ગણેલો હતો ને એના જેવો જ છે, ખાલી 5 ની જગ્યાએ 2 છે. આખા દાખલામાં 5 છે, ત્યાં 2 મૂકી દો એટલે આ દાખલો થઈ જશે. બેઠો એનો એ જ દાખલો છે, એવો ને એવો જ છે. એટલે આ એક દાખલો હોમવર્કમાં આપું છું. ચાલો વાત કરીએ એનાથી આગળ. એ અને બી ની અદલા બદલી કરી દઈએ તો ભવ્ય શું કહેવાશે? સમક્રમી છે કે કેમ? ભવ્ય ના. નહીં કહેવાય. બરાબર છે.
બી અને એ ની અદલા બદલી કરી નાખીએ. પહેલું પદ વત્તા બીજા પદ ગુણ્યા 2 માઇનસ 3. આ બંને સરખા નથી, બરાબર છે, અને એટલે જ આપણે કહી શકીએ કે એ અને બી ની દ્વિક્રિયા અને બી અને એ ની દ્વિક્રિયા જે છે જવાબ જુદો જુદો. ઉદાહરણ પણ તમે લઈ શકો. 2 અને 3 મૂકો અને પછી 3 અને 2 મૂકો, બરાબર છે. તો આપેલ દ્વિક્રિયા જે છે એ સમક્રમી નથી. જૂથનો નિયમ. તો એ અને બી વચ્ચે દ્વિક્રિયા કરીએ, એનો જવાબ મળે, એને સી સાથે દ્વિક્રિયામાં લઈએ તો અહીંયા a પ્લસ 2b માઇનસ 3. પહેલું પદ એમના એમ જ, બીજા પદને 2 વડે ગુણીએ -3. હવે આને સી ની સાથે દ્વિક્રિયામાં લખીએ તો પહેલું પદ a પ્લસ 2b માઇનસ 3 એઝ ઇટ ઇઝ. બીજા પદને 2 વડે ગુણવા પડે, જવાબ આવે એમાંથી 3 બાદ કરવા પડે. તો આ શું થશે? a પ્લસ 2b પ્લસ 2c માઇનસ 6. હવે વાત કરીએ આપણે એને એમના એમ જ રાખીએ, પહેલા પ્રક્રિયા કરીએ બી અને સી ની. તો આને લખવા બેસીએ તો a એઝ ઇટ ઇઝ. અહીંયા પહેલું પદ એમના એમ જ, બીજા પદને 2 વડે ગુણીએ -3. આ બે વચ્ચે દ્વિક્રિયા કરીએ, પહેલું પદ એમના એમ જ, બીજા પદને 2 વડે ગુણીએ અને જવાબ જે મળે એમાંથી 3 પાછા બાદ કરીએ તો a વત્તા 2b વત્તા 4c -6 -3, એટલે કે a વત્તા 2b વત્તા 4c -6 -3 -9. તો આ બે જે છે જોઈએ તો અચળ પદ જુદા, સી નો સહગુણક પણ જુદો. તો બંને જુદા જુદા મળ્યા એટલે આપણે કહી શકીએ કે જૂથના નિયમનું પાલન થતું નથી. તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર છે.